શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની. સુરત અક્ષરધામ મહોત્સવની. સકળ સિદ્ધિનો સાર ભગવન નિષ્ઠા. અહમ એ માણસના વ્યક્તિત્વનો પરિચય આપે છે. જ્યારે વ્યક્તિ પોતાની આઈડેન્ટિટી કહેતા ઓળખ સંપૂર્ણપણે ભૂલી જાય છે, ત્યારે ભગવાનમાં લીન થઈ જાય છે. પછી સંપૂર્ણ ભગવાનમય જીવન તેઓ જીવે છે. ગુણાતી સત્પુરુષો આવી ઉચ્ચ કક્ષાએ બિરાજે છે, જેમના જીવનની અંદર હું ભાવનું અસ્તિત્વ માત્ર નથી. જંગલની અંદર, ખૂણાની અંદર અકર્મણ્ય રહેવું એક જુદી બાબત છે, પરંતુ આપણને ગુણાતીત ગુરુવર્યના જીવનની અંદર દેખાય છે. અને ખાસ કરીને આપણે પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના યોગની અંદર આવ્યા છીએ કે પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ પરહિત માટે સતત કર્મ કરતા રહી અને દેહને ઘસી નાખ્યો છે અને ભગવાનમય જીવન જીવી ગયા છે. ભગવાન પ્રત્યે એમની અપ્રતિમ નિષ્ઠાના દર્શન આપણને થાય છે કે જીવનના પ્રત્યેક પડે અને પ્રત્યેક કાર્યની અંદર ભગવાનને જ આગળ રાખી અને કાર્ય કરવાની એમની રીત, શૈલી જોવા મળે છે. શાસ્ત્રોની અંદર વર્ણવેલ ઉચ્ચ કોટીની જે ભક્તિ છે એના દર્શન આજે આપણને પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજના જીવનની અંદર જોવા મળે છે. તારીખ 3/10/2018 દિવસ, એટલે આજ ભાવનગરની અંદર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની 85મી જન્મજયંતિ ઉજવાયેલી. સાંજે 5:10 વાગ્યે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ જે સભાની અંદર માર્કીમાંથી સભા મધ્યથી મયુર રથની અંદર સ્વામી પધારેલા. અહીંના સ્થાનિક સંતો આ મયુર રથને ખેંચતા હતા અને મહંત સ્વામી મહારાજ એમના મસ્તકથી ઉપર પૃષ્ઠભાગે હરિકૃષ્ણ મહારાજનું આસન તૈયાર કરવામાં આવ્યું હતું. પરંતુ મહંત સ્વામી મહારાજની ઈચ્છા એવી રહ્યા કરતી હતી કે મારા ખોડાની અંદર હરિકૃષ્ણ મહારાજને મારે રાખવા છે. એટલે ખોડાની અંદર ઓશિકું હતું અને ઓશિકાની ઉપર હરિકૃષ્ણ મહારાજને રાખેલા. પણ મયુર રથ ખેંચાય એટલે હાલક દોલક થાય, એટલે હરિકૃષ્ણ મહારાજને હલે નહીં એટલા માટે મહંત સ્વામી મહારાજ ઓશિકાથી ઉપર થોડુંક રાખી અને હરિકૃષ્ણ મહારાજને લઈને બેઠેલા. અને આવી શ્રીજીની સવારી, આવા બધા કીર્તનની રમઝટ ચાલતી હતી. આખો સભાનો માહોલ એક આનંદમય, ઉલ્લાસમય હતો. અને એ સંજોગોની અંદર મહંત સ્વામી મહારાજે હરિકૃષ્ણ મહારાજને ઊંચા રાખેલા. એટલે જે હરિકૃષ્ણ મહારાજની જે પીછવાઈ હતી એ છેક મહંત સ્વામી મહારાજના નાસિકા સુધી આવી જતી હતી. એટલે સંતોએ વિનંતી કરી કે બાપા ઠાકોરજીને સેજ તમે નીચા રાખો, જેથી કરીને આપના મુખારવિંદના દર્શન થાય. એટલે કે ઓશિકા ઉપર હરિકૃષ્ણ મહારાજની ડીશ તમે રાખો. પણ મહંત સ્વામી મહારાજે માન્ય કર્યું જ નહીં. અને પછી મહંત સ્વામી મહારાજના મનની અંદર એવું હતું કે મારું મુખ ભલે ઢંકાય, પણ હાલક ડોલક થતા રથની અંદર આ રીતે ઠાકોરજી વધુ સ્થિર રહેશે, એટલે એમને ઓશિકાથી ઉપર હરિકૃષ્ણ મહારાજને રાખેલા. હવે એ સમયની અંદર સંતોની વિનંતી કે સ્વામી નીચે રાખો, પણ શ્રુતિપ્રિય સ્વામીના મનની અંદર એ વખતે વિચાર ભગવાનની દયાથી સૂજી આવ્યો. એટલે એમને સ્વામી બાપાના ખોડાની અંદર જે ઓશિકો હતું એ ઓશિકું એમને લઈ લીધું
અને પછી સ્વામીને કીધું કે હવે સ્વામી ઠાકોરજી થોડા તમે નીચે રાખો, એટલે તો ઊંચા જ રાખવાના હતા, પણ ઓશિકાનો ભાગ નીકળી ગયો એટલે પછી બાપાના મુખારવિંદના દર્શન થવા લાગ્યા. હવે આ પ્રસંગની અંદર આપણે જોઈએ તો પોતાનું ક્યાંય પ્રધાનપણું આપણને જોવા મળતું નથી. પોતાની જન્મ જયંતિ છે, હજારો હરિભક્તો એમના દર્શન માટે તલપાપડ છે, પણ એમને પોતાનું પ્રધાનપણું ન રાખ્યું. પોતાનું અસ્તિત્વ જેમણે ભગવાનમાં જ ઓગાળી દીધું છે એવા ભગવાનનિષ્ઠ પુરુષ એટલે મહંત સ્વામી મહારાજ. તારીખ 16/6/2018 રોજ મહંત સ્વામી મહારાજ સારંગપુરની અંદર બિરાજમાન હતા અને એ સમયે અમેરિકાના કાર્યકરોની શિબિર અમેરિકામાં યોજાતી હતી અને મહંત સ્વામી મહારાજને ઓનલાઈન લાઈવ વિડીયો દર્શન અને આશીર્વાદનો લાભ આપવાનો હતો. આ કાર્યકર શિબિરનો મધ્યવર્તી વિચાર હતો સંપ, એટલે સંપને આધારિત લાઈવ વિડીયો આશીર્વાદ આપવાના હતા. મહંત સ્વામી મહારાજે આશીર્વાદ આપી દીધા અને ત્યાર પછી વિડીયોમાં સંપ હાર રચવાનો હતો. એટલે અમેરિકાની અંદર જે શિબિર થયેલી એ સંતો બધા સ્ટેજ ઉપર આવી ગયેલા. સ્વામી તો સારંગપુરની અંદર હતા અને મહંત સ્વામી મહારાજની બંને તરફ આ બધા સંતો ગોઠવાઈ ગયેલા ત્યાં સ્ક્રીન ઉપર. અને મહંત સ્વામી મહારાજના હાથ એવા એડજસ્ટ કરવામાં આવ્યા કે જેથી ત્યાંના સંતોની સાથે લગોલગ અડી જાય અને સેટિંગ બરાબર વ્યવસ્થિત થઈ ગયેલું. અને ત્યાં તો મહંત સ્વામી મહારાજ ઉતાવળા થયા અને સ્વામીએ ઠાકોરજી માગવા લાગ્યા. હવે એ તો કોઈ પ્લાનની અંદર હતું જ નહીં, પણ મહંત સ્વામી મહારાજનો દ્રઢ મત હતો કે સંપ હારની મધ્યની અંદર ઠાકોરજી હોવા જોઈએ, ઠાલો આ હાર ન હોવો જોઈએ. એ હાર આપણે સંપ હાર રચી અને ઠાકોરજીને આપણે અર્પણ કરીએ છીએ, આ એમના મનની અંદર ભાવ હતો. એટલે મહંત સ્વામી મહારાજનો અવાજ તો ત્યાં કોઈને સંભળાય નહીં. ઈશારા દ્વારા સ્વામી આ વ્યક્ત કરવા પ્રયત્ન કર્યો પણ કોઈ સમજી શક્યા નહીં. અને એ વખતે સેવક સંત સારંગપુરની અંદર જ મહંત સ્વામી મહારાજને જે હરિકૃષ્ણ મહારાજ તે હરિકૃષ્ણ એમની સમક્ષ રાખવામાં આવ્યા અને મહંત સ્વામી મહારાજે પોતાના ખોળાની અંદર હરિકૃષ્ણ મહારાજ એમને મૂક્યા અને આવી રીતે સંપ હારની મધ્યની અંદર ઠાકોરજી આવી ગયા. એટલે પ્રત્યેક પડે અને પ્રત્યેક કાર્યની અંદર ભગવાનને જ આગળ રાખીને કાર્ય કરવાની રીત એ આપણને આ ગુણાતીત સત્પુરુષોના જીવનની અંદર જોવા મળે છે. નેનપુરની અંદર મહંત સ્વામી મહારાજ હતા કોરોના કાળ, અને નેનપુરની અંદર સ્વામી પોણા 2 વર્ષ રોકાયા. તો નેનપુરની અંદર જે આરતી થાય તે એક નાનું મંદિર છે. હવે આરતી સમયે વગાડવા માટે નવું નગારું, ઘંટ અને ઝાલર આ બધું લાવવામાં આવેલું. હવે આ બધું પ્રસાદીનું થાય એવો હેતુ હતો, એટલે સેવક સંત હતા એ મહંત સ્વામી મહારાજને એ પ્રસાદીભૂત કરી આપવા વિનંતી કરી કે સ્વામી આ રોજ ઉપયોગમાં લેવાનું છે, આ પ્રસાદીભૂત કરો પછી એનો ઉપયોગમાં આવે. તો મહંત સ્વામી મહારાજે કહ્યું કે ઠાકોરજી લાવો. હવે એ સમયે ઠાકોરજી તો ફ્રૂટ ગ્રહણ કરી રહ્યા હતા એટલે થોડી વેઇટ કર્યું. ઠાકોરજી ફ્રૂટ જમી અને પધાર્યા અને પછી જે પ્રસાદીનું કરાવ્યા પછી નગારું, ઝાલર, ઘંટ બધું પ્રસાદીનું કરાવ્યું. ત્યાર પછી મહંત સ્વામી મહારાજે નગારું વગાડ્યું. બહુ સામાન્ય પ્રસંગ છે, સામાન્ય વસ્તુ છે કે આ નગારું, દાંડિયા છે, ઘંટ છે, ઝાલર પ્રસાદીનું કરવું ભલે સામાન્ય વસ્તુ હોય, પણ મહંત સ્વામી મહારાજ પ્રત્યેક ક્રિયાની અંદર ભગવાનને આગળ રાખે છે, એનું અનુસંધાન ચૂકતા નથી. આપણે આપણા આધ્યાત્મિક કે વ્યવહારિક જીવનની અંદર આવી નાની નાની ક્રિયાઓની અંદર આપણે ભગવાનને આગળ રાખવાનું ભૂલી જઈએ છીએ આપણે. પણ એ આપણને સ્વામીના જીવનની અંદર દેખાય છે કે પ્રત્યેક ક્રિયાની અંદર ભગવાનને આગળ રાખવા. તારીખ 1/11/2020 રોજ મહંત સ્વામી મહારાજ નેનપુરની અંદર હતા અને એ વખતે રાત્રે 2 વાગે દૈહિક ક્રિયા માટે એમને લઘુ પાણી કરવા માટે ઊભા થવાનું થયું. અને 2:25 વાગે મહંત સ્વામી મહારાજને ઉત્તમ યોગી સ્વામી એમના સેવક એમને જગાડ્યા અને સ્વામીએ વાત કરી કે ઠાકોરજીને ગરમ વસ્ત્ર ઓઢાડ્યું હશે. એટલે તાત્કાલિક પછી ઠાકોરજીના સેવક હતા સંતચરી સ્વામી, એમને ફોન કરીને જગાડ્યા. એટલે એમને વાત કરી કે મહારાજને એક ચાદર ઓઢાડી છે, સ્વામીને પણ ચાદર ઓઢાડી છે, ને બંનેને એક ચાદર પણ પાછી ઉપર ઓઢાડી છે, પણ સ્વામીએ વાત કરી છે એટલે ગરમ વસ્ત્ર મેં ઓઢાડી દીધું છે. અને મહંત સ્વામી મહારાજને આ વાતના સમાચાર આપ્યા. સ્વામી પોઢી ગયા. આ વાતનો ખુલાસો સવારે થયો કે રાત્રે 2 વાગે મહંત સ્વામી મહારાજ બાથરૂમ જવા માટે ઊભા થયા અને ત્યાર પછી પોતે પોઢવા માટે ગયા. એ વખતે એમને ઠંડી લાગી એટલે સેવક જોડે બ્લેન્કેટ માગ્યો
અને એ વખતે ઉત્તમ યોગી સ્વામીને વાત કરી કે મહારાજ અને સ્વામીને પણ ઠંડી લાગતી હશે તો ગરમ વસ્ત્ર એમને ઓઢાડ્યું છે કે નહીં, આપને પૂછ્યું. હવે આ પ્રસંગની અંદર આપણને ક્યારે એવું બને કે આપણને ઠંડી લાગે, ગોરડું ઓઢીને હોઈ જઈએ આપણે. પણ મહંત સ્વામી મહારાજને ઠંડી લાગી તો એમને યાદ આવ્યા મહારાજ અને સ્વામી. રાત્રે 2 વાગે પણ ભગવાનની ભક્તિ ન ભૂલે અને ભગવાન યાદ આવે, આ કઈ રીતે શક્ય બને? તો જેને અખંડ ભગવાનનું ચિંતવન હોય અને જે ભગવાનના મહિમાની અંદર રત હોય, જે ભગવાન પ્રધાન જીવન જીવતા હોય તો જ આ શક્ય બને, બાકી આ રાત્રે આપણને યાદ આવે જ નહીં. જે આપણને પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર દેખાય છે સત્પુરુષ. 1958ની સાલની અંદર જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકાની અંદર ન્યુયોર્કમાં લેનોક્સિલ હોસ્પિટલની અંદર જ્યારે એમનું બાયપાસ સર્જરી કરવાનું હતું અને એ વખતે ડૉક્ટરે તાત્કાલિક ઓપરેશન કરાવવાનું કહ્યું અને વાત કરી કે અત્યારે સમય જરા પણ વેડફીએ એ પાલવે એમ નથી, એટલે તાત્કાલિક આ બાયપાસ સર્જરી કરાવવું પડશે. અને વાત કરી કે જ્વાળામુખીના પર્વત ઉપર ઊભા હોય એવી કન્ડિશનની અંદર અત્યારે આપ ઊભા છો અને ગમે ત્યારે ગમે તે થશે ને એ વખતે ઓપરેશન માટે 12 વાગ્યાનો સમય નક્કી કરવામાં આવ્યો. મહંત પ્રમુખ સ્વામી મહારાજને આ વાતની જાણ કરવામાં આવી. પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી કે ના, અત્યારે ઓપરેશન નથી કરવું, 3 કલાક પછી આપણે 3 વાગે કરાવીએ. એટલે મહંત પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે સ્વામી 3 કલાક ઠેલવાનું કારણ શું છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી કે ઠાકોરજી પોઢિયા હતા અને ઠાકોરજી જાગે એમના દર્શન કરીએ અને ઓપરેશન થિયેટરની અંદર ઠાકોરજીને લઈને જઈએ પછી આપણે આ ઓપરેશન કરાવવું છે. જ્યાં જીવન અને મરણનો પ્રશ્ન હોય ત્યારે વ્યક્તિ પોતાના દેહાધ્યાસીની અંદર એ વિચારની અંદર ગળાડૂબ હોય, પરંતુ આ કન્ડિશનની અંદર પણ ભગવાનની ભક્તિ ન ચૂકે એ આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ છે. અને એ આપણી ગુરુ પરંપરા છે કે કોઈ પણ સંજોગોની અંદર એ ભગવાનને ભૂલે નહીં. જે વાત ગુણાતીતાનંદ સ્વામીએ 3જા પ્રકરણની 65ની વાતની અંદર કહ્યું, સ્વામીએ વાત કરી કે અમારે તો હજારો ક્રિયા કરાવવી પડે પણ આંખ મીચે અને ઉઘાડીએ એટલી વાર પણ જો ભગવાન વિસરાઈ જાય તો તાળવું ફાટી જાય. ગુણાતીતાનંદ સ્વામીને પૂછવામાં આવ્યું કે સ્વામી આ કઈ રીતે શક્ય બને? ત્યારે ગુણાતીતાનંદ સ્વામી વાત કરી કે તમે જેમ તમારા દેહને વિસારી શકતા નથી, અખંડ આપણને દેહના વિચારો રહ્યા કરે છે, તેમ અમે ભગવાનને ક્યારે વિસારતા નથી. જેમ માછલું છે જળની અંદર રહી અને હાલે છે, ચાલે છે, બધી જ ક્રિયાઓ કરે છે, એમ અમે ભગવાનને મૂકીને કોઈ ક્રિયા કરતા જ નથી. તો જગતની જરા પણ આસક્તિ ન હોય ત્યારે જ આ ભગવાનમય જીવન જીવી શકાય છે, જે આપણા ગુણાતીત સત્પુરુષોના જીવનની અંદર દેખાય છે. જે ભગવાનમય જીવન જીવતા હોય એને પોતાના અસ્તિત્વનું જ ભાન ન હોય. મહંત સ્વામી મહારાજ એ કક્ષાએ બિરાજે છે કે જે હું ભાવનું અસ્તિત્વ માત્ર એમના જીવનની અંદર જોવા મળતું નથી. આમ એમના આપણે દર્શન કરીએ તો અખંડ ભગવાનના મહિમાની અંદર રત હોય, એમને ભગવાનના જ વિચાર આવતા હોય ને એ આપણને આપણો સાક્ષી કબૂલ કરે. નેનપુરની અંદર મહંત સ્વામી મહારાજ બિરાજમાન હતા. લગભગ બપોરે 2-3 વાગ્યાની આસપાસ સ્વામી એમના બેડરૂમની અંદર સોફા ઉપર બેઠેલા અને એ વખતે સેવકે પૂછ્યું કે સ્વામી શું વિચાર તમે કરો છો? મહંત સ્વામી મહારાજે કીધું શું વિચાર કરવાના, ભગવાનના વિચાર કરીએ છીએ. અખંડ એમને ભગવાનના જ વિચારો આવે છે. આ એમની ભગવાન નિષ્ઠા છે. તારીખ 14/5/2018ના દિવસે મહંત સ્વામી મહારાજ બેંગ્લોરની અંદર બિરાજમાન હતા અને બેંગ્લોર જલારામ મંદિરના ટ્રસ્ટીઓની વિનંતીથી જલારામ મંદિરે મહંત સ્વામી મહારાજ પધારેલા અને અહીંના ભક્તોએ મળી અને એમનું સ્વાગત કર્યું. આ સ્વાગત મહંત સ્વામી મહારાજે સ્વીકાર્યું. દેવ મંદિરની અંદર બધા મૂર્તિઓના દર્શન કર્યા અને ત્યાર પછી મહંત સ્વામી મહારાજે જલારામ બાપાને હાર અર્પણ કર્યો અને આરતી ઉતારવી શરૂ કરી. મહંત સ્વામી મહારાજે આરતી ઉતારી. ત્યાર પછી તેના મુખ્ય ટ્રસ્ટી હતા, એ ટ્રસ્ટીને આરતી આપી. એ ટ્રસ્ટી આગળ પછી એક બધા ટ્રસ્ટીઓને આરતી આપવા માંડ્યા. મહંત સ્વામી મહારાજ ધીમે ધીમે પાછળ ખસતા ગયા અને પાછળ કાર્પેટની નીચે ઉતરી ગયા અને વારાફરતી બધા આગળ આરતી ઉતારવા લાગ્યા. આપણને ખ્યાલ આવે છે કે પોતાના અસ્તિત્વનું એમને ભાન નહીં તો જ એ બીજાને આગળ કરી શકે. જેને પોતાની પડી ન હોય. તારીખ 13/9/2017ના દિવસે મહંત સ્વામી મહારાજ અમેરિકામાં બિરાજમાન હતા અને આ તારીખ પ્રમાણે એડિસનની અંદર મહંત સ્વામી મહારાજનો જન્મદિન હતો
અને એ વખતે એડિસનની અંદર ઘનશ્યામ મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠા પણ હતી. તો સ્વામીએ ઘનશ્યામ મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠા કરી. પ્રતિષ્ઠા પૂર્ણ થઈ ત્યાર પછી અંકુટ ગોઠવાનો હતો. એટલે સ્વામી એ વખતે ત્યાંથી 3 પગથિયા નીચે ઉતર્યા અને ફરતે કઠેરો છે લાકડાનો. એ કઠારાને અડતે આવી ગયા ને પલાઠી વળી નીચે બેસી ગયા. હવે આ વાતની કોઈને ખ્યાલ નહીં. કઠેર નીચે બેસી ગયા અને પછી સંતોને ખબર પડી એટલે ખુરશી લાવ્યા અને ખુરશીમાં બેસીને મુનિ સાહેબ વાત કરી કે સ્વામી તમે ખુરશીની અંદર બિરાજો. અને પછી મહંત સ્વામી મહારાજ ખુરશીની અંદર બેઠા. જે અખંડ ભગવાનના મહિમાની અંદર રત હોય, એને ભગવાનનો જ વિચાર હોય, એને પોતાના સ્ટેટસથી ના પડી હોય, એના પોતાના અસ્તિત્વનું પણ ભાન ન હોય, કે જેની જન્મ જયંતિ છે, જે પોતે ગુરુપદ ઉપર છે, પણ પલાઠી વાળીને કઠેડા નીચે ત્યાં બેસી ગયા. તો પોતાના અસ્તિત્વનું ભાન ન હોય, જે ભગવાનના મહિમાનો રથ હોય. મહંત સ્વામી મહારાજના જીવનની અંદર કેન્દ્રસ્થાનની અંદર જો કોઈ હોય તો એ ભગવાનની અંદર શ્રદ્ધા છે. ભગવાન પ્રતિ એમને સંપૂર્ણ શરણાગતિ અને અનન્ય ભગવાનને વિશે એમને ભાવ છે. બધું જ પોતે ભગવાનને અર્પણ કરી દે છે. તારીખ 4/5/2017 રોજ અમદાવાદની અંદર મહંત સ્વામી મહારાજ બિરાજમાન હતા. અને એ વખતે મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી અને એમની પ્રાર્થનાથી જે હરિભક્તોના બધા સંકલ્પો પૂર્ણ થયા હોય એવા બધા પ્રસંગો સંતો વારાફરતી સ્વામી સમક્ષ રજૂ કરતા હતા. અને એ વખતે મહંત સ્વામી મહારાજે પોતે વાત કરી કે અમે તો બધું જ મહારાજ સ્વામીને અર્પણ કરી દઈએ છીએ અને મહારાજ સ્વામીને અમે કહીએ છીએ કે આ બધું તમારું છે ને તમે જ બધું કર્યું છે. આ સ્વામીએ પોતે વાત કરી. તો જીવનની અંદર ભગવાનમાં શ્રદ્ધાનો સીધો ઉપયોગ જો કોઈ થતો હોય તો એ ભગવાન પ્રતિ એમને નિશ્ચય બધું જ ભગવાન કરે છે, એ જ એમને ભાવ રહ્યા કરે. અને એમના સ્વરૂપની અંદર પ્રતીતિ, અને કેવી પ્રતીતિ કે ભગવાનના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય, એના પ્રત્યે નિષ્ઠા કે જે કંઈ થાય છે આ બધું ભગવાનની ઈચ્છાથી થાય છે. આ જગતના કરતા હરતા ભગવાન છે. આ સમગ્ર દુનિયા જેને બનાવી છે, દુનિયાના કરતા હરતા આ સૃષ્ટિને રચનાર ભગવાન છે. અને એ ભગવાનની મરજી વિના સૂકું પાંદડું હલવાને સમર્થ નથી. અને આખી દુનિયા ભગવાનની શક્તિથી અને એમની કૃપાથી ચાલે છે. એ ભગવાન આજે સત્પુરુષ દ્વારા પૃથ્વી ઉપર પ્રગટ વિચરે છે. એ નિષ્ઠા લાખોના હૃદયની અંદર આજે તેઓ દ્રઢ કરાવી રહ્યા છે. આ ભગવાન પ્રતિ એમની નિષ્ઠા, આ ભગવાન પ્રતિ એમની જે શ્રદ્ધાનો આ પુરાવો છે. મહંત સ્વામી મહારાજ જ્યારે સારંગપુરની અંદર બિરાજમાન હતા અને એ વખતે વિદ્યાર્થી સંતોએ મહંત સ્વામી મહારાજ સમક્ષ બધા અલગ અલગ કાર્યક્રમો કરે. એમાં એક રજૂઆત એમને કરી. એ રજૂઆતનો વિષય હતો ગુરુજીનો વર્ગ. અને એની અંદર વાત આવી કે પ્રમુખ સ્વામી મહારાજ 3.5 વર્ષ સુધી છેલ્લા સારંગપુરની અંદર રહ્યા. અને 3.5 વર્ષ સુધી એમને અમારો વર્ગ લીધો. અને એ વર્ગ લઈ અને એમને શીખવ્યું શું? તો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ, આ બધા ગુણોની એમને પૂર્તિ કરાવી અને ભગવાન પ્રતિ એમને નિષ્ઠા દ્રઢ કરાવી. અને પછી વાત કરી કે આ ગુરુજીનો વર્ગ શરૂ થાય ક્યારે? અને એ ગુરુજીનો વર્ગ શરૂ થાય એટલે બીજા બધા ક્લાસ છૂટી જાય. જેમ કે પ્રમુખ સ્વામી મહારાજ દર્શન માટે ઝરૂખાની અંદર બધા રહે. સાયરન વાગે એટલે સવારે 9 વાગે આવે, સાંજે 5 વાગે આવે, 1:30 વાગે રાત્રે આવેલા છે. એ સાયરન વાગે એટલે બધા ક્લાસ છૂટી જાય, બધા ઝરૂખામાં દર્શન માટે પહોંચી જાય. તો આ ગુરુજીએ આ 3.5 વર્ષ દરમિયાન ભણાવ્યું શું? તો એની અંદર આ બધી વાતો આવી. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિને એમને પૂર્તિ કરાવી. આ બધા પાઠ શીખવ્યા. કઈ રીતે શીખવ્યા? તો સંતોએ બધી જુદી જુદી રીતે સુંદર રજૂઆતો બધી કરી. અને મહંત સ્વામી મહારાજ ખૂબ ધ્યાનથી પોતે સાંભળતા હતા. અને રજૂઆત પૂર્ણ થઈ પછી મહંત સ્વામી મહારાજને એવું કહેવામાં આવ્યું કે હવે આપ વાત કરો અને અમને આ પેડ ઉપર લેખિત સંદેશ તમે આપો. જે આજનો વિષય છે મહંત સ્વામી મહારાજનો જીવન સંદેશ. અને મહંત સ્વામી મહારાજે એ વખતે પેડ ઉપર લખ્યું કે આજનો પાઠ, અત્યાર સુધી પ્રમુખ સ્વામી મહારાજે જે પાઠ શીખવ્યા છે એનો સાર લખ્યો કે ભગવાનને સર્વ કરતા હરતા જાણવા એટલે સકળ સિદ્ધિનો સાર ભગવાન નિષ્ઠા. એને બીજા ભાવાર્થની અંદર આ રીતે કહી શકાય. આ સ્વામીએ વાત કરી તો ભગવાનને સર્વ કરતા હરતા જાણવા એને 80% માર્ક્સ મહંત સ્વામી મહારાજે આપ્યા. તો પ્રમુખ સ્વામી મહારાજે જે કંઈ શીખવ્યું એમાંથી 80% માર્ક્સ શાના છે? ભગવાનને સર્વ કરતા હરતા છે એ સમજવા.
અને આ સમજણ દ્રઢ કરવાની જે પરીક્ષા આપણા જીવનની અંદર રોજ બરોજ આવે છે, અને આ પરીક્ષા આપણે રોજ આપવાની પણ હોય છે. જ્યારે પણ આપણું ધાર્યું ન થાય, આપણી કદર ન થાય અને આપણે જે નક્કી કર્યું છે એ પ્રમાણે ન થાય ને એ વખત આપણે ડિસ્ટર્બ થઈ જઈએ છીએ. પણ ભગવાનની ઈચ્છા, ભગવાને જે કર્યું સારા માટે, આ શબ્દ આવી જાય, આ સમજણ આવી જાય, આપણે એકદમ સ્થિર થઈ જઈએ છીએ. એટલે રોજ બરોજ આપવાની આ પરીક્ષા છે ને એનો ઉકેલ પણ આ જ છે. એ મહંત સ્વામી મહારાજે વાત કરી કે જો આ જ્ઞાન દ્રઢ થયું તો પ્રસંગો જ્યારે જીવનની અંદર આવે ત્યારે જીવનની અંદર સ્થિરતા આવે છે, નહીં તો મૂંઝાઈ જવાય એવું છે. પ્રમુખ સ્વામી મહારાજનો સંદેશ એ જ મહંત સ્વામી મહારાજનો સંદેશ રહ્યો છે કે સકળ સિદ્ધિનો સાર ભગવાન નિષ્ઠા, કહેતા ભગવાનને સર્વ કરતા હરતા સમજવા. આ ભગવાનના સર્વ કરતા હરતાપણાની વાત છે ને પ્રેક્ટિકલ છે. પ્રેક્ટિકલ શું છે કે આપણે જ્યારે મુશ્કેલીની અંદર આવીએ છીએ ત્યારે આપણને ભગવાનના આશરાનું બળ રહે એ જ કામ આપણને લાગે છે, અને આપણે નિશ્ચિંતપણે રહી શકીએ છીએ કે ભગવાન મારી સાથે છે. કરતા હરતા મહારાજ અને સ્વામી છે. આ દુનિયાના પ્રત્યેક વ્યક્તિને ભવિષ્યની ચિંતા છે. આજે પણ આપણે બેઠા છે તો કાલે શું થશે એની ચિંતા આપણને છે, પરમ દિવસે શું થશે એની ચિંતા છે. આપણો દીકરો કે દીકરી હોય એનો અભ્યાસ પછીની નોકરીનું શું, એના સગપણનું શું, એ ચિંતા આપણને અત્યારથી છે. વર્ષો પહેલાંની ચિંતા અત્યારે આપણને છે. તો આ કાર્યની અંદર, આપણા જીવનની અંદર નાની મોટી જે ચિંતા, ઉદાસીનતા, મુશ્કેલીઓ જે આવે છે એની અંદર સફળતા નિષ્ફળતા આપણને આવે છે, પરંતુ આ કરતા હરતાપણાના અનુસંધાનથી આપણે કેટલા બધા નિશ્ચિંત રહી શકીએ છીએ એનું આદર્શ ઉદાહરણ એટલે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ. આ કરતાપણાના અનુસંધાનથી પોતે કેટલા નિશ્ચિંત પોતે રહી શકે છે. પ્રમુખ સ્વામી મહારાજના ધામ ગમન બાદ સંસ્થાની તમામ પ્રવૃત્તિઓનો કાર્યભાર એટલે મિની ગવર્મેન્ટ જેવી આ BAPS સંસ્થાનો કાર્યભાર મહંત સ્વામી મહારાજને શિરે આવ્યો એ 83 વર્ષની ઉંમરે. અને સામાન્ય વ્યક્તિ હોય ને તો મૂંઝાઈ જાય, કાં ગાંડા થઈ જાય. પણ આ સંજોગોની અંદર મહંત સ્વામી મહારાજ કેટલા નિશ્ચિંત. 22/9/2016 રોજ સારંગપુરથી મહંત સ્વામી મહારાજ જ્યારે બોચાસન જઈ રહ્યા હતા અને એ મુસાફરી દરમિયાન સંતો સાથેની બધી ગોષ્ઠી ચાલતી હતી. એ ગોષ્ઠીની અંદર સંતોએ મહંત સ્વામી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે બાપા, ધર્મધુરા ધારણ કર્યા બાદ કાર્યભાર વધી ગયો તો તમને કેવું અનુભવાય છે અત્યારે? ત્યારે મહંત સ્વામી મહારાજે ના પાડી કે મને કોઈ એવો ભારનો અનુભૂતિ મને થતી જ નથી. અને પછી સ્વામીએ વાત કરી કે મને કાંઈ લાગતું જ નથી. મહારાજ સ્વામી બધું જ કાર્ય કરે છે અને એ જ કરવાના છે. આ વાત આપણે અનેક વાર સ્વામીના મુખે આપણે સાંભળી છે કે હું કાંઈ કરતો નથી ને એ જ બધું કરવાના છે અને એ જ કરે છે. તારીખ 6/12/2017 રોજ જયપુરથી સ્વામી ધોળકા જતા હતા અને એ વખતે અમેરિકાના હરિભક્ત વોશિંગ્ટન ડીસીના હિતેશભાઈ કોન્ટેક એ સ્વામીની સાથે મુસાફરીની અંદર જતા એમને સ્વામીને વાત કરી કે બાપા, આ લોકની અંદર કેવું હોય છે કે જેમ જેમ ઉંમર વધતી જાય ને એમ વ્યવહાર ઓછો થતો જાય, કહેતા નિવૃત્તિ એને લેવી પડે અને શાંતિથી પોતે રહે. પણ આપણા જીવનની અંદર એવું દેખાય છે કે આપની જેમ જેમ ઉંમર વધતી ગઈ ને એમ એમ આપણે પ્રવૃત્તિનો કાર્યભાર વધતો ગયો છે, બધો જવાબદારી આવતી ગઈ છે તમારે. ત્યારે મહંત સ્વામી મહારાજ એકદમ ભાવની અંદર આવી ગયા. એમનું બોલવાનું બંધ કરાવીને સ્વામી બોલ્યા કે ભગવાન જ કરે છે, આપણે કાંઈ જ કરતા જ નથી. તો મહંત સ્વામી મહારાજ પોતે તો કરતાપણાના વિચારથી નિશ્ચિંત છે જ, પણ એમના યોગની અંદર જે કોઈ આવે છે એ બધાને આ રાહ ચીંધે છે. 21/5/2017 રોજ અમદાવાદની અંદર મહંત સ્વામી મહારાજના દર્શને એક યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર એ સ્વામીના દર્શન અને માર્ગદર્શન લેવા માટે આવ્યા હતા. અને એ વાઇસ ચાન્સેલર એ યુવાનોને ભણાવવાનું કામ તો કરવાનું જ, પરંતુ અત્યારના યુગની અંદર જે પરિસ્થિતિ યુવા વર્ગની અંદર નિર્માણ પામી છે તો યુવાનોની ભડકતી જે લાગણીઓ છે એ લાગણીઓને સંતોષ આપવો અને સાથે સાથે એને સાચવવા એવું પડકારજનક કાર્ય એ પોતે કરી રહ્યા હતા. એટલે એમને મહંત સ્વામી મહારાજને વાત કરી કે સ્વામી, આ પરિસ્થિતિની અંદર અમારે યુવાનો અને એમની લાગણીઓને સાચવવા માટે અમારે શું ધ્યાન રાખવું જોઈએ? ત્યારે મહંત સ્વામી મહારાજ બહુ નિશ્ચિંતપણે સહજતાથી એમને જવાબ આપ્યો, સ્વામી કે એક જ વાત છે, ભગવાન કરતા છે. પછી સ્વામીએ વાત કરી કે તમે જે કંઈ કરો છો, જે કંઈ નિર્ણય લો છો એ ભગવાન કરે છે
અને યુવાનો કંઈ કરે તો એ ભગવાન કરે છે, જે થાય છે એ ભગવાન જ કરે છે, અને જે કરે છે ભગવાન સારા માટે કરે છે. આ જો વિચાર હશે તો તમને શાંતિ શાંતિ ને શાંતિ રહેશે. આવી પ્રતીતિ જો આપણને જીવનની અંદર આવી જાય તો મૂંઝવણ આપણને આવે નહીં. બોલવું તો બહુ સહેલું છે, અત્યારે હું પણ બોલી ગયો, પણ જ્યારે ખરેખર જીવનની અંદર વિપરીતતા આવે અને મારા જીવનમાં જ બને છે અને સામેવાળો એ ભગવાનની ઈચ્છાથી જ થાય છે, મારા સારા માટે થાય છે, આ વિચાર એ વખતે લાવવો એ બહુ જ અઘરી બાબત છે, જે ગુણાતીત સત્પુરુષના જીવનની અંદર આપણને દેખાય છે અને એના જીવનના પ્રસંગો દ્વારા આપણને ખ્યાલ આવે છે. તો આવી પ્રતીતિ લાવવાથી આપણને મૂંઝવણ નથી આવતી. અને જ્યાં સુધી આપણને મૂંઝવણ રહે, જ્યાં સુધી આપણને જીવનમાં આવતા પ્રશ્નોની અંદર જો આપણે ડિસ્ટર્બ થઈ જઈએ તો સમજવું કે હજુ મને કરતાપણાની નિષ્ઠાની અંદર કાચપ છે. જે પ્રમુખ સ્વામી મહારાજ મહંતના જીવનની અંદર જોવા મળે છે કે મુશ્કેલીની અંદર મૂંઝાવું નહીં અને પ્રાર્થના કરવી. મુશ્કેલીઓ તો એમના જીવનમાં કેટલી આવી છે. જ્યારે 1990ની સાલની અંદર લંડનમાં પ્રમુખ સ્વામી મહારાજ બિરાજમાન હતા અને એ વખતે ગુજરાતની અંદર દુષ્કાળ હતો અને બહુ ગંભીર પરિસ્થિતિ હતી અને વરસાદ બહુ ખેંચાયેલો. તો પ્રમુખ સ્વામી મહારાજ એ વખતે લંડનની અંદર પણ બધી મિટિંગોની અંદર બધા દુષ્કાળની અંદર જે કે એટેલ કેમ્પો થાય એનું માર્ગદર્શન આપતા હતા. અને સ્વામી રાત્રે પોતે જમીને પ્રાર્થના કરે અને રાત્રે સેવક સંતોએ એકવાર તો જોયું કે પ્રમુખ સ્વામી મહારાજ એ પોતે કલાક સુધી બેસીને સ્વામિનારાયણ ધૂન કરતા હતા. એટલે સેવકે પૂછ્યું કે સ્વામી તમે શું કરો છો? તો પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી કે ગુજરાતની અંદર દુકાળ છે અને વરસાદ વરસે એના માટે પ્રાર્થના કરું છું. આશ્ચર્યની વાત તો એ કહેવાય કે દુકાળની અંદર ગુજરાતની અંદર જે લોકો બધા બેઠા હતા એ અડધી રાત્રે જાગીને આવી ધૂન નહીં કરતા હોય, પણ પ્રમુખ સ્વામી મહારાજ અડધી રાત્રે જાગી અને પોતે ધૂન કર્યા. કોરોના કાળની અંદર નૈનપુરની અંદર મહંત સ્વામી મહારાજે ઘણીવાર આવી રીતે જાગીને ધૂન એમને કરેલી છે. તો આપણને દેખાય છે કે એમના જીવનની અંદર જ્યારે મુશ્કેલી મૂંઝવણ આવે છે ત્યારે મૂંઝાતા નથી, પણ પ્રાર્થનાનો ભાગ પોતે લે છે. ભગવાન નિષ્ઠા, ભગવાન જ આ બધું સારું કરવાના છે. મહંત સ્વામી મહારાજ 2017ની સાલની અંદર આફ્રિકામાં હતા અને એ વખતે એક સંતને ભયંકર એક્સિડન્ટ થયો હતો અને બચે એવી પરિસ્થિતિ નહોતી અને બધી જ પરિસ્થિતિથી વાકેફ મહંત સ્વામી મહારાજને કરવામાં આવ્યા. મહંત સ્વામી મહારાજે રાત્રે જાગીને પ્રાર્થના કરી અને સ્વામી એવું બોલેલા કે ભગવાન એનો વાળ વાંકો નહીં કરવા દે, આવું સ્વામી વિશ્વાસથી પોતે બોલેલા. અને ખરેખર એક્સિડન્ટ એવો થયો હતો કે બચે એવી કોઈ આશા જ નહોતી. પણ મહંત સ્વામી મહારાજ એ વખતે ધૂન તો આદરી, પ્રાર્થના કરીને ચપટી વગાડીને સ્વામી એવું બોલેલા કે ચમત્કાર થશે અને કાંઈ જ હકીકતમાં થયું નહીં. અને એ સંત આજે એમનું સ્વાસ્થ્ય ખૂબ સારું, અત્યારે અમદાવાદની અંદર પોતે વિચરણ કરી રહ્યા છે સંત નિર્દેશક તરીકે પૂજ્ય હરિનારાયણ સ્વામી. તો મૂંઝવણ જીવનની અંદર આવે છે, પ્રશ્ન આવે છે, ત્યારે એમને ભગવાન પ્રતિ કેટલો દ્રઢ વિશ્વાસ કે પ્રાર્થના ભગવાન સાંભળે છે ને બધું સારું કરવાના જ છે. જ્યારે મારા જેવા જીવનની અંદર કેવું થાય છે કે આપણને ચિંતાનો ભાર આવી જાય છે કે શું થઈ જશે, પણ મહંત સ્વામી મહારાજે વાત કરી કે ચિંતા ન કરવી, શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરી ભગવાન કરતા છે આ વિશ્વાસ જો આપણને હોય તો જ થાય એમ છે. એથી આગળ કોઈ વ્યક્તિ દ્વારા અડચણ આપણા જીવનની અંદર ઊભી થાય ત્યારે કરતાપણાની સમજણથી કેવી રીતે વર્તવું એ મહંત સ્વામી મહારાજના જીવનમાંથી આપણને શીખવા મળે છે. ક્યારેક આપણને એવું બને છે કે કોઈ વ્યક્તિ જાણી જોઈને આપણને નડતરરૂપ થવાની અંદર પ્રયત્ન કરતી હોય પ્લાનિંગમાં જ, અને એવા સમયે આપણને ધીરજ રહેતી નથી કે કેમ આવું કરે છે આ, અને એ વખતે ભગવાન કરાવે છે એનામાં રહીને આપણે ભૂલી જવાય છે. અને હકીકતમાં પ્રેક્ટિકલમાં એવું થાય અને આપણને એમ થાય કે હું એને બતાવી દઉં. પણ પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ આવા સંજોગોની અંદર કેવી રીતે વર્તવું તેની ખૂબ સુંદર રીત એમને સમજાવી છે. જે રીત પ્રમુખ સ્વામી મહારાજે બતાવી એ મહંત સ્વામી મહારાજ વારંવાર આપણને દ્રઢતા કરાવે છે. સ્વામી બોલેલા કે કોઈ પણ પ્રશ્ન આવે તો સીધી જ વાત કે ભગવાન કરતા છે, ભગવાન જે કરે છે સારા માટે છે, કોઈ કોઈનું બગાડતું નથી, કોઈ કોઈનું સુધારતું નથી. આ કરતાપણાની ભાવના જો રહે તો જીવનની અંદર શાંતિ શાંતિ અને શાંતિ રહે. આ વાત એમને કરી છે.
તો ખરેખર આપણા જીવનની અંદર આ અનુભવવાણી છે. આ ગુણાતીત સત્પુરુષો એ રીતે વર્ત્યા છે, જીવ્યા છે, પ્રશ્નોની સામે આ રીતે વર્ત્યા છે, એને ત્યારે એમના મુખમાંથી આ વાણી બોલાઈ છે કે કોઈ કોઈનું બગાડતું નથી, કોઈ કોઈનું સુધારતું નથી. ભગવાન જે કરે છે સારા માટે છે ને ભગવાન કરતા છે. આ અનુભવવાણી છે જે દુનિયાના દ્રષ્ટિકોણથી પર છે. દુનિયાનો દ્રષ્ટિકોણ કેવો છે કે કોઈ આપણને નડતરરૂપ થાય તો આપણે એને બતાવી દેવું, બસ જેવા સાથે તેવા થવું. પણ આ અનુભવવાણી એમ કહે છે કે આવા સંજોગોની અંદર આપણે ધીરજ ન ગુમાવવી, અકળાઈ જવું નહીં. અને જે સ્વામીએ આપણને સમજાવ્યું છે કે કોઈ વ્યક્તિ કદાચ નિમિત્ત બનતી હશે, પણ એની અંદર જે પ્રેરણા આપનાર એ તો ભગવાન પ્રેરક છે. જે ગુણાતીતાન સાંઈ વાતોની અંદર લખ્યું કે હરેક વાતની અંદર ક્રિયામાં બોલવામાં જે સૂજી આવે એમાં ભગવાનનું કર્તૃત્વ પણ સમજવું. એટલે એમ ભગવાનની પ્રેરણા વિના, ભગવાનની મરજી વિના આપણને દુનિયાની અંદર કોઈ વ્યક્તિ દુઃખી કરી શકતી નથી. એટલે એનો અર્થ એવો થયો કે આપણે ભગવાન સમક્ષ દ્રષ્ટિ રાખવી, કોઈ વ્યક્તિ સામે દ્રષ્ટિ ન રાખવી. જો વ્યક્તિ સામે દ્રષ્ટિ આપણે રાખીશું તો એટલી ભગવાન પ્રતિ નિષ્ઠા આપણી કાચપ કહેવાય કે આ તો એ કરે છે, ભગવાન કરતા કરતા છે, સિદ્ધાંત ખોટો પડે. તો જો ભગવાન સમક્ષ ગુરુ સામે દ્રષ્ટિ આપણે રાખીશું તો આપણે સ્થિર રહી શકીશું. જે ભગતજી મહારાજનો પ્રસંગ આપણને ખબર છે કે ભગતજી મહારાજ જુનાગઢની અંદર હતા અને ગુણાતીતાન સ્વામીની આજ્ઞાથી હવેલીનું બાંધકામનું કામ એ પોતે સંભાળતા હતા. અને 12 મણ ચૂનાના કોથળા એની ટીમની અંદર જે બધા હશે તો કેટલાક દ્વેષી લોકો એ ભગતજી મહારાજને 12 મણ ચૂનાના કોથળા એમના ખભા ઉપર ધીમે રહીને 2 જણા ઉચકીને મૂકવાના હોય ને, પણ એ કેટલાક દ્વેષી લોકો એમના પીઠ ઉપર 12 મણ ચૂનાના કોથળા એમના પર નાખે. કેડ તૂટી જાય કે ન તૂટી જાય. આ ભગતજી મહારાજ બુદ્ધિશાળી હતા. ભલે પરાગજી દરજી લખતા હતા, લખતા નહોતું, પણ બુદ્ધિશાળી તો હતા જ, એમને ખબર પડતી હતી. પણ ભગતજી મહારાજ એ વખતે ડિસ્ટર્બ ન થયા. અને ઘણાએ કીધું ખરું કે તમે ગુણાતીતાન સાંઈને વાત કરો કે આવી રીતે 12 મણ ચૂનાના કોથળા મારા પીઠ ઉપર નાખે કેડ તૂટી જાય. ત્યારે ભગતજી મહારાજ પોતે કેવી વાત કરતા. ભગતજી મહારાજ અકળાયા નથી, ગુસ્સે નથી થયા. એ વખતે દ્રઢપણે માનતા હતા. તો પોતે બોલ્યા કે એનામાં રહીને ગુણાતીતાનંદ સ્વામી મારી પરીક્ષા કરે છે. એટલે દ્રઢપણે માનતા હતા પોતે કે આ વ્યક્તિ તો નિમિત્ત છે, પણ એની અંદર રહીને ગુણાતીતાનંદ સ્વામી મારી પરીક્ષા કરે છે. બાકી આ દુનિયાની અંદર એક પણ વ્યક્તિ એવી નથી કે જે મને દુઃખી કરી શકે. એક પણ વ્યક્તિની અંદર એવી શક્તિ નથી કે જે મારા કાર્યની અંદર અડચણ કરી શકે. ભગવાનની ઈચ્છા હોય ને તો જ કરી શકે. આવી સમજણ જ્યારે આવી જાય ત્યારે ભગવાન નિષ્ઠા દ્રઢ થઈ કહેવાય. મહાન સ્વામી મહારાજ પોતે બોલેલા કે આ બ્રહ્માંડના કરતા અર્તા ભગવાન છે, પણ આપણને જે નડતા હોય ને એના કરતા અર્તા ભગવાન આપણને નથી મનાતા. અને એમાં જ ખરેખરી શ્રદ્ધાની કસોટી આપણી થાય છે. મહાન સ્વામી મહારાજના જીવનની અંદર દેખાય કે એમને વ્યવહાર છે, આટલી બધી જવાબદારીઓ પોતે સંભાળે છે, એની અંદર પોતે કંઈક એવું બને કે કોઈક વ્યક્તિ અડચણરૂપ બને, કોઈક વ્યક્તિએ નિર્ણયની અંદર પોતે સ્વીકારે પણ નહીં, એવું બને થાય. પણ એવા સંજોગોની અંદર પોતે એકદમ સ્થિર છે, જે એક સિદ્ધિ છે. અને આ જીવનશૈલી પાછળનું રહસ્ય એમના આશીર્વચનોમાંથી આપણને ખ્યાલ આવે છે. તારીખ 16/12/2016 રોજ સેલવાસની અંદર મહાન સ્વામી મહારાજ બિરાજમાન હતા. અને વખતે સત્સંગની અંદર મહાન સ્વામી મહારાજના સત્સંગ કાળની અંદર કેટલીક ઘટેલી વિપરીત પરિસ્થિતિઓ, જેની અંદર કંઈક વિરોધ થાય, આ બધું થતું, એનું વર્ણન સ્વામી બાપા સમક્ષ સંતોએ કર્યું. અને એ વર્ણન પ્રસંગો કહેવાયા પછી સેવક સંતે પૂછ્યું કે બાપા આવા સંજોગોની અંદર આપને કોઈ પ્રશ્ન ન થયો? ત્યારે મહાન સ્વામી મહારાજે કહ્યું કે બધું જ મહારાજ સ્વામીનું છે, એ કરતા છે અને જે કરે છે બધું જ સારું કરે છે. એટલે સેવક સંતે પૂછ્યું કે સ્વામી ગેર સમજણ હોય કોઈક વ્યક્તિની સામેવાળાની અને તમને વિઘ્નકારક થતું હોય, એ તમને પ્રશ્નો નાખતા હોય, તો એ ગેર સમજણને ચોખવટ તો કરવી જોઈએ ને. ત્યારે મહાન સ્વામી મહારાજે કીધું કે ના, એ ચોખવટ કરવાની કોઈ જરૂરિયાત જ નથી. એટલે સેવકે પૂછ્યું કે સ્વામી શા માટે ચોખવટ ન કરવી જોઈએ? ત્યારે મહાન સ્વામી મહારાજ એનો જ જવાબ આપ્યો કે બધું ભગવાનનું જ છે અને ભગવાન જે કરે છે સારા માટે કરે છે.
તો આ એમના જીવનની અંદર એક સરખો આપણને આશીર્વચનો દ્વારા આપણને ખ્યાલ આવે છે કે જે કરે છે ભગવાન કરે છે અને ભગવાન સારા માટે જ કરે છે, એટલે કોઈ વ્યક્તિ એમને અડચણરૂપ લાગતા જ નથી, એટલે બધાને દિવ્ય દ્રષ્ટિથી પોતે જુએ છે, એટલા મહિમાથી પોતે જુએ છે. તારીખ 31/8/2017 રોજ ફિલાડેલ્ફિયાની અંદર આખા અમેરિકાના જે કાર્યકરો હતા એ કાર્યકરોની શિબિર ફિલાડેલ્ફિયાની અંદર થયેલી, અને એમાં કાર્યકરોને પ્રેરણા પ્રાપ્ત થાય એવી પ્રશ્નોત્તરી સ્વામી સમક્ષ રાખવામાં આવેલી. એમાં એક પ્રશ્ન સ્વામીને એવો પૂછવામાં આવ્યો કે સ્વામી, આપની પણ નિંદા થઈ છે અને આક્ષેપો આપના જીવનની અંદર આવ્યા છે, આપે કંઈ જ નથી કર્યું તેમ છતાં આપણા ઉપર આક્ષેપો આવ્યા છે, એની અંદર આપે કેવી રીતે કાર્ય કર્યું છે? તો સ્વામી એ વાત કરી કે મને કોઈ વાતે ચિંતા થઈ જ નથી, ગમે તેટલી ટીકા ટિપ્પણ થાય મને એની ચિંતા જ નથી થઈ. પછી બીજો પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો કે એના પ્રત્યે તમને આંટી કે અણગમો ન થાય? ત્યારે મહંત સ્વામી મહારાજે કોઈ દિવસ ન થાય, ચલાવી જ લેવાનું, છૂટકો જ નથી, ભૂલી જઈએ યાદ ન રાખવું, રીસ ન રાખવી, ભૂલી જવા પ્રયત્ન કરવો, સમજણ રાખવી, કરતા હરતા ભગવાન છે, એનું તથા આપનું એની અંદર શ્રેય થશે, કહેતા સારું થશે. તો ફક્ત વિપરીત પરિસ્થિતિઓની અંદર કે સંજોગો નહીં, પરંતુ પોતા દ્વારા જે કંઈ કાર્ય થાય છે એ પણ ભગવાન જ કરે છે એવું પોતે દ્રઢપણે માને છે. આની અંદર તો ગુલાટ ખાઈ જવા એવું છે કે જ્યારે આપણા દ્વારા જ કાર્ય થયું, આપણા પુરુષાર્થથી જ કોઈ સારું આયોજન થઈ ગયું હોય, ત્યારે આપણને અંદર થયા કરે છે કે આ આપણા દ્વારા થયું, આવું ન હોત તો ન થાત. પણ આ તમામ ગુણાતીત ગુરુવરેના જીવનની અંદર આપણને દેખાય છે કે પોતા દ્વારા કાર્ય થયું હોય તો પણ એ ભગવાને જ કર્યું છે એવું દ્રઢતાપૂર્વક તેઓ માને છે, અને આ સમજણ છે એમના જીવનની અંદર. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ 600 એકરની અંદર ભવ્યતાથી ભવ્ય અને દિવ્યતા સભર ઉજવાઈ ગયો, અને 1 મહિના સુધી ચાલેલા ઉત્સવની અંદર 1,21,00,000 જેટલા મુમુક્ષુઓ આ ઉત્સવનો લાભ લીધેલો, અને અલગ અલગ માધ્યમોથી 200 કરોડ જેટલા લોકોએ અલગ માધ્યમથી આ ઉત્સવને ટ્વીટ કરેલો. એટલે આખા વિશ્વએ આ ઉત્સવની નોંધ લીધેલી. અને આ ઉત્સવના પ્રારંભની અંદર પૂર્વ તૈયારીઓની અંદર જે કોઈ સેવા વિભાગની અંદર જોડાયેલા છે બધાને ખબર છે કે ઘણા બધા વિઘ્નો એની અંદર આવ્યા, પણ એ બધા જ વિઘ્નોની વચ્ચે નિર્વિઘ્ને આ ઉત્સવ આખો સંપન્ન થઈ ગયો. અને તમે આ ઉત્સવની અંદર જોડાનાર કોઈ પણ વિભાગના સંતને કે સ્વયંસેવકને તમે પૂછો તો એમ જ કહે કે બાપાના આશીર્વાદથી જ આ કાર્ય થયું છે. એટલે આ બધા સંબંધી મહંત સ્વામી મહારાજને એક પ્રશ્ન એવો પૂછેલો કે સ્વામી, આપ એમ કહો છો કે શતાબ્દી મહોત્સવની અંદર મેં કાંઈ કર્યું જ નથી, પણ ઘણું ઘણું આપે કર્યું છે. જેમ કે આપણને ખબર છે કે 2022 વરસાદ આખો થેક નવરાત્રિ સુધી ખેંચાયેલો, અને વચ્ચે વચ્ચે વરસાદ પડ્યા કે ટાઈમ લાઈન પ્રમાણે જે કામ આપણે નક્કી કર્યું એ ટાઈમ થઈ શકતું જ નહોતું. 1 કરોડ બ્લોક આપણે ફિટ કરવાના હતા, એ પણ થઈ શકે એવી પરિસ્થિતિ નહોતી, કારણ કે વરસાદ એટલો આવે રાખતો હતો. એટલે સ્વામીને વાત કરી કે સ્વામી, આપે વરસાદ અટકાવ્યો, જ્યારે ગરમી બહુ પડી તો આપણે વિનંતી કરી તો આપ ઠંડી પણ લાવ્યા, વાતાવરણ સારું રાખ્યું, કોઈ વિઘ્ન ન આવ્યું, અને બધું જ આપના પ્રાર્થનાના પ્રતાપથી જ આ બધું સારું થઈ ગયું. બીજું બહુ જ મોટી એક ચેલેન્જ હતી કે જે આટલા બધા સ્વયંસેવકો આવ્યા, 80,000 સ્વયંસેવકો, જે 1 મહિનાનો ઉત્સવ થયો, અને પ્રમુખ સ્વામી સભાગૃહની અંદર દરેક વખતે કોઈ પણ મહાનુભાવ આવે કે રાજકારણી આવે, 80,000 સ્વયંસેવકોને તો ભૂલે જ નહીં, બિરદાવે. તો આટલા બધા સ્વયંસેવકો આવ્યા ત્યાં સુધી કે આપના એક જ પત્રે કે દિવાળી નવું બસતું વર્ષ તો શતાબ્દી નગરની અંદર, અને આ એક પત્ર એ 14,000 જેટલા સ્વયંસેવકો નગરની અંદર આવી ગયા, અને જે કામ આપણું ટાઈમ લાઈન પ્રમાણે નહોતું થઈ શક્યું બધું જ કામ પૂરું થઈ ગયું. એટલે સ્વામી આપના આશીર્વાદથી થયું છે. બ્રહ્મ વિદ્યાના પાઠ આપે લખ્યા ધનુર્માસની અંદર, અને બ્રહ્મ વિદ્યાના પાઠના પ્રતાપે પાઠના પ્રતાપે લોકોને એવું બળ મળ્યું, એવી પ્રેરણાઓ મળી કે આટલા બધા સ્વયંસેવકોની નોંધણી થઈ. તો આટલું બધું તો આપના આશીર્વાદથી, આપના પ્રાર્થનાથી, આપના સંકલ્પથી થયું છે, તેમ છતાં આપ એવું કેમ કહો છો કે આમાં મેં કાંઈ જ કર્યું નથી, આ બધું મહારાજ સ્વામીએ કર્યું છે, કેમ તમે તો આ બધું કર્યું જ છે? ત્યારે મહંત સ્વામી મહારાજ બોલ્યા
કે એક તો મહારાજ આવીને બોલે છે, શ્રીજી મહારાજ જ કરે છે, એ જ કરતા છે, બગાડે છે એ જ અને સુધારે છે પણ એ જ. અને આપણને દેખાય કે બગાડે છે પણ એ બગાડવાની અંદર પણ સુધારો જ હોય. આ કેટલી દ્રઢતાપૂર્વકની કરતાપણાની નિષ્ઠા અને સમજણ એમના જીવનની અંદર દેખાય છે કે એમના જ આશીર્વાદથી સંકલ્પથી કાર્ય થયું હોય, સિદ્ધિ પ્રાપ્ત થઈ હોય, છતાં બધો જ યશ ભગવાનને પોતે આપી દે છે. ભગવાન પ્રતિ સંપૂર્ણ શરણાગતિ હોય ત્યારે જ આ શક્ય બને છે. અને કેવી ભાવનાથી પોતે કાર્ય કરે છે, સેવા કરે છે. એમને બીજો પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો કે સ્વામી, આટલી મોટી ઉંમરે આપ કેટલા બધા કાર્યો એક સાથે તમે ચાલુ કર્યા છે. કે પ્રમુખ સ્વામી મારા શતાબ્દી મહોત્સવ આપે ઉજવ્યો, ત્યાર પછી અત્યારે સુરતની અંદર અક્ષરધામનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. રોબિન્સનનું અક્ષરધામનું ઉદ્ઘાટન થયું, એના બીજે જ દિવસ આપણે મેલબોર્ન અક્ષરધામ બનાવવું છે સંકલ્પ આપે જાહેર કર્યો. અને એ સાથે પેરેલલની અંદર ગુજરાત અને ભારત અને દેશ વિદેશની અંદર 14 જેટલા શિખરબદ્ધ મંદિરોના કાર્યો ચાલે છે. તો આપ એક સાથે આટલું બધું કાર્ય કેવી રીતે કરી શકો છો? આપણા જીવનમાં કેવું થાય કે એક પ્રોજેક્ટ આપણે હોય ને તો એની અંદર જ મન રહે, બીજા પ્રોજેક્ટમાં આપણું મન જ ના જાય. પણ સ્વામી આટલા બધા પ્રોજેક્ટની અંદર પોતે કાર્ય કરે છે ને નવા નવા પાછા પ્રોજેક્ટ ઉમેરે છે. તો કઈ રીતે કરી શકો છો? મહંત સ્વામી મહારાજ બોલ્યા, આપણે કરતા જ નથી, બધું ગુરુ જ કરે છે, મહારાજ સ્વામી કરે છે. એક વાક્યમાં પતાવી દીધું. કેટલી દ્રઢતાપૂર્વક માને છે. મંદિર નિર્માણની અંદર મહંત સ્વામી મહારાજનું કાર્ય આમ જોવા જઈએ તો શાસ્ત્રીજી મહારાજ જેવું કાર્ય છે. શાસ્ત્રીજી મહારાજ જેમ બોચાસનનું મંદિર થયું, પ્રતિષ્ઠા થઈને હજુ પૂરું નહોતું, સારંગપુરનું શરૂ કરી દીધું. 5 મંદિરો બાંધ્યા, બધા જ મંદિરો એકે પૂરા થયા નહોતા અને એક પછી એક ચાલુ કરી દીધા. એટલે સ્વામી એમ મહંત સ્વામી મહારાજનું કાર્ય શાસ્ત્રીજી મહારાજ જેવું છે. એક પૂરું ના થઈને બીજાની શરૂઆત એમને કરી જ દીધી હોય. રોબિન્સનનું અક્ષરધામનું ચાલી રહ્યું હતું, ત્યાં જ એમને સુરત અક્ષરધામ નિર્માણનું કાર્ય શરૂ કરાવી દીધું અને હજુ તો એ ચાલુ છે. અને રોબિન્સનનું અક્ષરધામ પૂર્ણ થયું અને બીજે જ દિવસે મેલબોર્ન અક્ષરધામની એમને શુભારંભ કરી દીધો કે આપણે મેલબોર્નમાં અક્ષરધામ કરવું છે. તો આટલી મોટી ઉંમરે તમે મોટા મોટા મંદિરો બાંધવાનો ઉત્સાહ આપને કેવી રીતે રહે છે? તો સ્વામીએ ફરી આ જ જવાબ આપ્યો કે જુઓ, શ્રીજી મહારાજ કરતા છે એ બધું જ કરે છે, એ જ કરે છે ને એ સારું કરે છે. એટલે એમના ઉપર આપણે છોડી દઈએ તો કોઈ આપણને ચિંતા રહે નહીં અને હું તો આનંદની અંદર ભજન કરું છું. અરે વિશ્વ લેવલે કરેલ કાર્યોની અંદર પણ એમણે પોતાની સ્મૃતિ કે પોતાનો ઉત્સવ આવી ગયો એમને યાદ નથી રહેતો. વિશ્વનું સૌથી મોટું હિન્દુ મંદિર પરદેશની ધરતી ઉપર એટલે અમેરિકાનું રોબિન્સવિલ અક્ષરધામ. જ્યારે રોબિન્સવિલ અક્ષરધામનું નિર્માણ કરીને ઉદ્ઘાટનના ભણકારા વાગતા હતા અને પ્રતિષ્ઠા થઈ, ઉદ્ઘાટિત થયું, એ વખતે ચારેય બાજુ વિશ્વની અંદર ડંકા વાગેતા હતા. સોશિયલ મીડિયા, સ્થાનિક દૈનિક, ન્યૂઝપેપર, એ બધાની અંદર રોબિન્સવિલ અક્ષરધામની જ વાતો બધી ચાલી રહી હતી. અને મહંત સ્વામી મહારાજની જન્મજયંતિ ભાદરવદ નોમના દિવસે જ આ રોબિન્સવિલ અક્ષરધામનું ઉદ્ઘાટન, પ્રતિષ્ઠા થઈ. એટલે આખા વિશ્વની અંદર આ ડંકો વાગ્યો. બરાબર 1 વર્ષ પછી મહંત સ્વામી મહારાજને 2023ની સાલની અંદર સંતોએ પૂછ્યું કે બાપા, વિશ્વનું સૌથી મોટું વિદેશની ધરતી ઉપર અક્ષરધામ આપે બનાવ્યું, તો શું તમે જાણો છો કે એ પ્રતિષ્ઠા તમે ક્યારે કરી? તો મહંત સ્વામી મહારાજ વિચારવા લાગ્યા કે મને યાદ નથી આવતું કે પ્રતિષ્ઠા મેં ક્યારે કરી. આપણને આપણો જન્મદિવસ યાદ જ હોય, એનિવર્સરી યાદ જ આપણને હોય. હવે મહંત સ્વામી મહારાજે આટલું મોટું વિશ્વ લેવલ ઉપર આ કાર્ય કર્યું ને આખા વિશ્વમાં ડંકા વાગ્યા અને કયા દિવસે પ્રતિષ્ઠા કરી એ એમને પૂછવામાં આવ્યું. તો સ્વામી વિચારવા લાગ્યા. હવે લોકની દ્રષ્ટિએ આપણે જોઈએ તો પોતાના જન્મદિને જ આટલું મોટું વિશ્વ કક્ષાનું સ્મારક હોય અને ઉદ્ઘાટિત થતું હોય, કોણ ભૂલી શકે? પણ મહંત સ્વામી મહારાજ પોતે વિચારવા લાગ્યા ત્યારે સંતોએ કહ્યું કે બાપા, આપના જન્મદિવસે જ, આપના જન્મદિને જ આ અક્ષરધામનું ઓપનિંગ થયું હતું. એટલે એમને કોઈ પ્રસિદ્ધિની પડી જ નથી. એ તો ભગવાનના મહિમાની અંદર રસ છે, આ બધું ભગવાન જ કરે છે એવું દ્રઢપણે માનતા હોય ને તો જ આ યાદ ના આવે, બાકી શક્ય જ નથી. આ એમને ભગવાન પ્રતિ કેટલી નિષ્ઠા છે કે આ ભગવાન જ બધું કરે છે. જે કંઈ સિદ્ધિઓ આપણા જીવનની અંદર હાંસલ કરીએ છીએ એનો સાર ભગવાન નિષ્ઠા છે, ભગવાન જ બધું કરે છે. સર્વ કરતા કરતા મહારાજ છે.
2019ની સાલની અંદર મહંત સ્વામી મહારાજ ગોંડલની અંદર વિરાજમાન હતા અને એક દિવસ રાત્રિ ભોજન પછી 8:30-9 વાગ્યાની આસપાસનો સમય હતો અને આ સમય દરમિયાન સેવક સંતોએ બે અલગ અલગ વિષયો ઉપર સ્વામી સમક્ષ રજૂઆત કરવાની હતી. એમાં એક વિષય એવો હતો કે યુવકો હરિભક્તોના વ્યવહારિક વ્યક્તિગત જીવનના જે કંઈ પ્રશ્નો હતા એ પ્રશ્નોના આશીર્વાદ લેવાના હતા અને માર્ગદર્શન લેવાનું હતું. એમાં એ પ્રશ્નો કેવા હતા કે એક યુવકને સાધુ થવું છે તો બાપા એને સાધુ થવું કે ન થવું એ પ્રશ્ન એક હતો, એનું માર્ગદર્શન લેવાનું હતું. એક યુવકને કોલેજની અંદર પ્રવેશ માટે કઈ ફેકલ્ટીની અંદર એડમિશન લેવું એ પ્રશ્ન હતો. એક હરિભક્તના દાદા ધામમાં જે એવી ગંભીર પરિસ્થિતિ હતી તો બાપા હવે આગળ એનું ઓપરેશન કરાવવું કે ટ્રીટમેન્ટ કરાવી કે ન કરાવવી એ એક પ્રશ્ન પૂછવાનો હતો. એક યુવકને ધંધાની અંદર લાખો રૂપિયાનું રોકાણ કરવું હતું તો સ્વામી કરે કે ન કરે. આવા બધા પ્રશ્નો વારાફરતી સ્વામી સમક્ષ પૂછીને માર્ગદર્શન આશીર્વાદ લેવાના હતા. આ બધું પૂરું થઈ ગયું. આ બીજો વિષય આવ્યો. એ બીજો વિષય કેવો આવ્યો કે સંસ્થાના વિકાસ કાર્યોની અંદર બધું માર્ગદર્શન લેવાનું હતું. એ બધા પ્રશ્નો કેવા હતા જેની અંદર અબુધાબી મંદિરનું બાંધકામ ચાલતું, બાંધકામનો રિપોર્ટ અને અમુક પ્રશ્નો જે થયેલા એ પ્રશ્નો સ્વામી સમક્ષ લઈ માર્ગદર્શન લેવાનું હતું. બીજું રોબિન્સન અક્ષરધામનું બાંધકામ હતું, એની અંદર કેટલાક વિવિધ પ્રદર્શનો કરવાના હતા, એ સ્વામી સમક્ષ બતાવવાનું હતું. બીજું સુરતનું અક્ષરધામ, એની અંદર વેલકમ સેન્ટર, સંત આશ્રમ, સત્સંગ કાર્યાલય છે, મોટો સભા હોલ શું બની રહ્યો છે, એ બધાનું કામ જે ચાલતું હતું એનું કે રિપોર્ટિંગ કરવાનું હતું. તો આ બીજો વિષય રજૂ થયો. હવે બે આખા વિરોધાભાસની અંદર પ્રશ્નો સ્વામી સમક્ષ રજૂ થયા અને ત્યાર પછી મહંત સ્વામી મહારાજને પૂછ્યું કે બાપા એક બાજુ હરિભક્તોના પ્રશ્નો સોલ્વ કરવાના છે ને બીજી બાજુ આ સંસ્થાના વિકાસલક્ષી કાર્યો કરવાના છે, એના પ્રશ્નો આપની સમક્ષ પૂછાયા. તો આપને કોઈ ટેન્શન કે ચિંતા થતી નથી કે આ બધું કેમનું થશે? આપણે ઘરની અંદર નોકરી કરીને આવીએ ને બે પ્રશ્નો જો ઘરના સાંભળવાના થાય એટલે આપણને થાય કે આ ક્યારે પૂરા થાય ને. આપ તો બીજે દિવસ આવે ને એમ થાય કે આજે પ્રશ્નો કોઈ ના આવે તો સારું છે. મહંત સાહેબ તો રોજના પ્રશ્નો આવે છે. તો સ્વામી આપને આ બધું કેમનું થશે એવો કોઈ વિચાર નથી રહેતો? એ વખત મહંત સ્વામી મહારાજ સહેજે બોલી ગયા, લેસ માત્ર મને કોઈ ચિંતા જ નથી. એટલે સેવક સંતોએ બીજી વાર પૂછ્યું કે બાપા આ કેમ આપને ભાર નથી લાગતો? આપણને પ્રશ્ન થયા રાખે છે, ભાર કેમ નથી લાગતો? ત્યારે મહંત સ્વામી મહારાજે વાત કરી કે હું તો નિમિત્ત માત્ર છું, સર્વ કરતા હરતા તો ભગવાન છે, એ જ બધું કરે છે, મને કાંઈ ખબર જ નથી, મહારાજ જ બધું કરે છે, એટલે મને તો મજા મજા ને મજા છે અને હું તો ખૂબ ખુશ છું. આ ખાલી બોલતા નથી, એમના જીવનના આપણને દેખાય છે, દર્શન માટે આવે કેટલા પ્રફુલ્લિત પોતે હોય છે. આ 2025ની સાલ 7મી સપ્ટેમ્બર મહંત સ્વામી મહારાજ મહેસાણામાં વિરાજમાન હતા. ખગ્રાસ ચંદ્રગ્રહણની સભા હતી. રાત્રે 9:57થી રાત્રે 1:26 સુધીનું 3.5-4 કલાકનું આ ગ્રહણ હતું અને આ 92 વર્ષની ઉંમરે. પણ તમને આશ્ચર્ય થશે, આમાંથી ઘણા એવા હશે કે ગોરેડા મોં ગળીને હોઈ ગયા હોઈશું, પણ આ 92 વર્ષની ઉંમરે, આમ તો કહેવામાં છે કે મોટી ઉંમરે આ કંઈ નિયમ ના પડે ચાલે, પણ આ ગુણાતીત સત્પુરુષ જીવનની અંદર દેખાય છે કે એકે એક આજ્ઞા પોતે સરદાર પાડે છે. અને આપ સૌએ ઓનલાઈન દર્શન કર્યા હશે કે સ્વામી જ્યારે 12:30 વાગે આવ્યા ત્યારે એકદમ પ્રફુલ્લિત પોતે હતા. પણ એ 12:30 વાગે આવે એ પૂર્વે 5 મિટિંગો એટેન્ડ કરીને પોતે આવેલા. 9 વાગ્યાના પોતાના ઉતારની અંદર બેસી ગયેલા. પોતે યોગ વિવેક સ્વામી મનોમૂર્તિ સાથે પેરિસની અંદર જે મંદિરનું બાંધકામ ચાલે છે એની બધી ચર્ચા ચાલી. ત્યાર પછી સુરત અક્ષરધામ માટે પૂજ્ય મુનિવંદન સ્વામી સાથે મિટિંગ થઈ. ત્યાર પછી પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી સાથે મિટિંગ થઈ. ત્યાર પછી પૂજ્ય આત્મતૃષ સ્વામી સાથે મિટિંગ થઈ. પછી ફોન કોલિંગ દ્વારા મિટિંગ થઈ. 5 મિટિંગો એટેન્ડ કરી 12:30 વાગ્યા સુધીને 12:30 વાગે ખગ્રાસ ચંદ્રગ્રહણની સભાની અંદર આવ્યા અને 1:30 વાગે સ્વામી સ્ટેજ ઉપરથી વિદાય લીધી. એકદમ પ્રફુલ્લિત, હંમેશા ખુશ છે, એમના ચહેરા ઉપર દેખાય છે, કાંઈ કરતા જ નથી. આ ભાવ જીવનની અંદર ત્યારે શક્ય બને છે. એક વખત મહંત સ્વામી મહારાજ સારંગપુરની અંદર હતા અને એ વખતે સંસ્કૃત વિદ્યાલયનો એક દિવસ હતો, દિન હતો. બાળકો યુવાનોએ કારિકાઓ મુખપાઠ કરેલી, સત્સંગ દીક્ષા ગ્રંથના 315 શ્લોકો મોઢે કરેલા, મહાભુજાના શ્લોકો મોઢે, એટલે 1200 શ્લોકો મોઢે કરેલા એ મુખપાઠ બધા રજૂ કરતા હતા. અને યુવાનો હતા એ બધા યુવાનો સંસ્કૃતની અંદર પ્રવચનો કરતા હતા. એટલે ખૂબ સુંદર કાર્યક્રમ થયેલો. બીજે દિવસે બપોરના ભોજન દર્શન દરમિયાન સેવક સંતોએ બાપાને આ વાત કરી કે બાપા આપના આશીર્વાદ
અને કૃપાથી આજે આખા સત્સંગની અંદર નાના નાના શિશુઓ, બાળકો, યુવાનો કેવો મુખપાટ રજૂ કરે છે. અને આ યુવાનો એ સંસ્કૃતની અંદર પ્રવચન મોઢે બોલે છે. સ્વામીને કીધું કે બાપા આપની કૃપાથી ને આપના આશીર્વાદથી જ આ શક્ય બને, બાકી આ શક્ય જ નથી. અને આવી વાત થઈ ને એટલે તરત જ મહંત સ્વામી મહારાજ પોતે બોલી ઉઠ્યા કે મારા આશીર્વાદથી આ ક્યાં થયું છે, મારી કૃપાથી ક્યાં થયું છે, આ તો યોગી બાપાના આશીર્વાદથી એમની કૃપાથી થયું છે. એટલે સેવકે વાત કરી કે હા બાપા, યોગી બાપાના આશીર્વાદથી ખરું, પણ આ જેટલા કંઈ શિશુઓ છે, બાળકો છે, યુવકો છે, આ બધા અત્યારે શિશુ બાળકોને વાત કરે, યુવકો તો 20 થી 25 વર્ષના બધા છે. અને યોગીજી મહારાજ તો 1971ની સાલની અંદર ધામમાં ગયા, તો યોગી બાપાના સમયની અંદર આ બધા બાળકો, યુવાનોનો જન્મ પણ નહોતો થયો. એટલે આ તો આપના આશીર્વાદ અને કૃપાથી જ આ બધું શક્ય થયું છે, બાકી આ શક્ય નથી. મહંત સ્વામી મહારાજ જ્યારે આમ અપરાધ થઈ જતો ને એમ સ્વામી કહે છે કે ના 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 ના, આ તો બધું યોગી બાપાના આશીર્વાદની કૃપાથી જ બધું થાય છે, આપણાથી કંઈ થતું નથી. સંતોએ કીધું કે બાપા તમે માનો છો કે આ યોગી બાપાના આશીર્વાદની કૃપાથી થયું છે, પણ આ બધા બાળકોને, યુવાનો તો આપના આશીર્વાદથી થયું એ માને છે. સ્વામી કહે છે કે બધું બરાબર છે, પણ બધું જ યોગી બાપાના આશીર્વાદથી અને કૃપાથી બધું થયું છે. તો મહંત સ્વામી મહારાજે પછી કીધું કે એ જે થાય છે એ બધું જ યોગી બાપાના આશીર્વાદથી થયું છે, અને આ યોગી બાપા જ કરે છે, અને બધું એ જ કરાવે છે, અને એમના લીધે જ આજે આખા સત્સંગની અંદર બાળકો, યુવાનો તૈયાર થાય છે. પોતા દ્વારા થયેલ કાર્યને પણ પોતે ભગવાન અને ગુરુ ઉપર છોડી દે છે. આ ગુરુવરી મહંત સ્વામી મહારાજની ભગવાન નિષ્ઠા છે. બધું જ ભગવાન કરે છે. અને એ કરતા પડાના અનુસંધાનથી મહંત સ્વામી મહારાજ કેટલા સ્થિર છે. પોતે વિપરીત પરિસ્થિતિઓની અંદર, અપમાનોની વચ્ચે પણ સ્થિર રહે છે. તારીખ 10/8/2017ના રોજ લોસ એન્જલસથી ટેક્સાસ જતા પ્લેન મુસાફરીની અંદર એક કાર્ડિયક સર્જન તરીકે જોડાયેલા હતા ડૉક્ટર કિરીટભાઈ. અને એ પ્લેન મુસાફરીમાં જોડાયેલા એ વખતે વચ્ચે પૂજ્ય આત્મસ્વરૂપ સ્વામીએ ડૉક્ટર કિરીટભાઈને પૂછ્યું કે કાર્ડિયક સર્જન તરીકે મહંત સ્વામી મહારાજ એમને સ્વાસ્થ્ય માટે કોઈ સૂચન તમારું હોય તો તમે કહો. એ વખતે આ કિરીટભાઈએ વાત કરી, ડૉક્ટર કિરીટભાઈએ, કે કાંઈ સૂચન નથી. એમાં મુખ્ય 3 બાબતોનું ધ્યાન એમને રાખવાનું હોય. એમાં 3 બાબતોમાં પ્રથમ બાબત એમને એ બતાવી, પહેલી વાત એમને કરી કે ડાયટ, જેની અંદર મહંત સ્વામી એકદમ પરફેક્ટ છે પોતે, અને યોગ્ય માત્રાની અંદર જ પોતે આહાર લે છે, એટલે એની અંદર કોઈ ચિંતા કરવા જેવી નથી, ધ્યાન રાખવા જેવું નથી. બીજી વાત કરી કે કસરત, તો નિયમિતપણે પોતે વોકિંગ કરે છે, એટલે એની અંદર મારે કોઈ ધ્યાન દોરવાની જરૂરિયાત નથી તમને. ત્રીજી વાત કરી સ્ટ્રેસ, જેવું ડૉક્ટર કિરીટભાઈ સ્ટ્રેસ બોલ્યા અને તરત પેલા બોલવા જાય પહેલાં મહંત સ્વામી મહારાજે હાથ વડે મીંડું કર્યું, અને સ્વામી કહે છે કે શૂન્ય. એટલે ડૉક્ટરને આશ્ચર્ય થયું કે શૂન્ય છે આ સ્ટ્રેસ, એમને કોઈ સ્ટ્રેસ જ નથી. એ વખતે વિવેક મૂર્તિ સ્વામી આ પ્લેનની અંદર હતા ને એમને પૂછ્યું કે બાપા આપને ક્યારે સ્ટ્રેસ જ નથી આવતો? મહંત સ્વામી મહારાજે એકદમ સ્પષ્ટપણે ના પાડી, સ્વામી કેવી રીતે સ્ટ્રેસ નથી આવતો? સત્સંગની પ્રવૃત્તિ કરતા હોય એમાં પણ સ્ટ્રેસ આવે કે આ પ્રોજેક્ટ ક્યારે પૂરો થશે. સ્વામી આપણે સ્ટ્રેસ કેમ નથી આવે? કોઈ હરિભક્ત પ્રશ્ન લઈને આવે તે પ્રશ્ન કેવી રીતે સોલ્યુશન આપવું, પ્રશ્ન સોલ્યુશન તો મેં આપ્યું, પણ એ પ્રમાણે થશે કે નહીં થાય એ સ્ટ્રેસ રહે. તો સ્વામીને પૂછ્યું કેવી રીતે આપણે સ્ટ્રેસ રહિત તમે રહો છો? ત્યારે મહંત સ્વામી મહારાજે વાત કરી કે ભગવાન કરતા છે એટલે હું સ્ટ્રેસ રહિત રહી શકીએ છીએ. જે મેં વાત કરી 2025 7 સપ્ટેમ્બરની વાત, તો પેરિસની જ્યારે બાપા સમક્ષ યોગ વિવેક સ્વામી બધી ચર્ચા કરી રહ્યા હતા, એમાં સ્વામીને વાત કરી કે બાપા આપણે 2026 સપ્ટેમ્બરની અંદર પેરિસ મંદિરની પ્રતિષ્ઠા આપના હસ્તે કરવાની છે. બરાબર 1 વર્ષ બાકી છે. અત્યારે 2025 સપ્ટેમ્બર ચાલે છે અને 2026 સપ્ટેમ્બરમાં આપણે પ્રતિષ્ઠા કરવાની છે. 1 વર્ષ બાકી છે. પણ આ 1 વર્ષની અંદર હજુ ઘણો બધો પથ્થર ભારતથી લાવવાનો છે. લાવવાનો તો છે, પછી પાછો ચોંટાડવાનો છે પાછું કામ. અને ઘણું બધું કામ અત્યારે બાકી રહ્યું છે. નાના નાના મોટા બિલ્ડિંગ્સ આજુબાજુ જે સંત આશ્રમ છે, કાર્યાલય છે, બધું હજુ બાકી છે. સ્વામી કેમનું થશે? એટલે બાપાને પૂછ્યું કે બાપા આપને ચિંતા નથી થતી? આ બધું સમયસર પૂરું થશે કે નહીં થાય? મહંત સ્વામી મહારાજે કીધું કે ના, મને કોઈ ચિંતા જ નથી થતી. સ્વામી કહે છે કે ભગવાન બધું જ સમયસર પૂરું કરી દેશે, અને ભગવાન છે ને ડંકો વાગશે.
આ સ્વામીએ પોતે વાત કરી, જ્યાં બધાને ચિંતા હોય ત્યાં મહંત સ્વામી મહારાજ એકદમ સ્થિર છે, કારણ કે એમને ભગવાન પ્રતિ નિષ્ઠા છે. 2024ની સાલ સુરત અક્ષરધામ સાઇટ ઉપર મહંત સ્વામી મહારાજ હતા, ત્યાં જ એમનો ઉતારો હતો અને ક્રેન દ્વારા સ્વામીને આખું અક્ષરધામ સંકુલની અંદર જે કંઈ બધું બાંધકામ ચાલતું હતું એ બધું બતાવવામાં આવતું હતું. અક્ષરધામ છે, સંત સત્સંગ કાર્યાલય છે, સંત રસોડું છે, સભા હોલ છે, પ્રદર્શનોનો જે ભાગ છે, આ બધું સ્વામીને ક્રેન દ્વારા બધું ઉપરથી બતાવવામાં આવ્યું. પછી સ્વામી નીચે ઉતરે, ક્રેનમાંથી નીચે ઉતરતા હતા અને એ વખતે સ્વામીને એવો પ્રશ્ન પૂછ્યો કે બાપા, કેટલું બધું પથ્થરનું કામ અત્યારે આ સંકુલની અંદર ચાલી રહ્યું છે, તો બાપા આપને કોઈ ટેન્શન કે ચિંતા નથી કે સમયસર પૂરું થશે કે નહીં થાય? ત્યારે મહંત સ્વામી મહારાજે વાત કરી કે ના, ભગવાન કરતા છે, ભગવાન બધું સારું કરશે, મને એની કોઈ ચિંતા જ નથી. તો દરેક પ્રસંગોની અંદર આપણને એક સરખો જવાબ મળે છે. આ બધા પ્રસંગો સાંભળ્યા પછી આપણને એ થાય કે સકળ સિદ્ધિનો સાર એ ભગવાન નિષ્ઠા છે, કારણ કે ભગવાન ઉપર જ એમનો આધાર છે, સંપૂર્ણ શરણાગતિ છે. 23/3/2017 રોજ મહંત સ્વામી મહારાજ પ્લેન દ્વારા અમદાવાદથી કલકત્તા એરપોર્ટ ઉપર પધાર્યા અને પછી સ્વામી એરપોર્ટ ઉપર, ત્યાંથી સ્વામીને હેલિકોપ્ટર દ્વારા મંદિરે જવાનું હતું, પણ કેટલાક કારણોસર હેલિકોપ્ટરની પરવાનગી ન મળી અને સ્વામીને કલાકો સુધી એરપોર્ટ ઉપર રાહ જોવી પડેલી. આ એપ્રિલ મહિનો હતો એટલે ગરમી કેટલી બધી હોય અને મહંત સ્વામી મહારાજની ચામડી આખી લાલાશ પડતી થઈ ગઈ અને એ વખતે સેવક સંતે વાત કરી કે સ્વામી, આવું થાય ત્યારે આપને કંટાળો નથી આવતો? તો સ્વામી કીધું કે આનંદ છે, ભગવાનનું ભજન થાય છે, આપણને આમાં ભગવાનનું ભજન જ નથી, કેમ પરવાનગીને શું કારણ બાવા છે એ બધું આપણને દેખાય, પણ સ્વામી કે આનંદ છે ને ભગવાનનું ભજન થાય છે. સ્વામી બાપાને એ વખતે બીજો સેવક સંતે પ્રશ્ન કે આવી પરિસ્થિતિની અંદર તો ધીરજ જ ન રહે. સ્વામી કહે છે કે એ વખતે માસ્ટર કી એમને બતાવી. મહંત સ્વામી મહારાજે વાત કરી કે ભગવાનની ઈચ્છા સમજવાની, તો કરતા હરતાપણાના અનુસંધાન વિના સ્થિર રહેવું એ શક્ય જ નથી. જો ભગવાન બધું જ કરતા હોય તો પછી પ્રશ્ન એ થાય કે આપણું અહિત કોણ કરી શકવાના છે? આપણે એમ માનીએ કે જો ભગવાન જ બધું કરે છે તો આપણું અહિત કોણ કરી શકે? કોણ કોના શત્રુ છે? એક પ્રશ્ન થાય તો કોઈ આપણા શત્રુ જ નથી, કોઈ આપણું અહિત કરી જ ન શકે. એ મહંત સ્વામી મહારાજ પોતાના જીવન દ્વારા આપણને શીખવી રહ્યા છે. તો કરતા હરતાના અનુસંધાનથી આપણને કોઈના ઉપર આરોપ પણ નાખે, બધા જ મારા માટે સારું જ વિચારે છે એવો ભાવ રહે. 20/3/2018 રોજ ગોલ્ડ કોસ્ટ ઓસ્ટ્રેલિયાની અંદર મહંત સ્વામી મહારાજ હતા અને એ વખતે મહંત સ્વામી મહારાજ શિબિર સ્થળે પધાર્યા અને લિફ્ટ દ્વારા સ્વામીને ઉપરના 2-3 માળ ઉપર શિબિરની અંદર જવાનું હતું અને મહંત સ્વામી મહારાજને એ વખતે લિફ્ટની અંદર બેઠા ને 39 મિનિટ સુધી ચારે બાજુથી બંધ એવી લિફ્ટની અંદર સ્વામીને ફસાઈ જવાનું થયું. હવે 39 મિનિટ સુધી આ લિફ્ટની અંદર ઊભા જ રહેવાનું થયું. સેવક આમ થોડા નીચા નમે, સ્વામી બેસી જાઓ પીઠ ઉપર, સ્વામી ન બેઠા. અને એ વખતે મહંત સ્વામી મહારાજ એકદમ સ્થિર હતા અને પછી બધું સરીસમ કર્યું મિકેનિકે આવીને અને બહાર આવ્યા. એ વખતે મહંત સ્વામી મહારાજના મુખારવિંદ ઉપર કોઈ અકળામણ નહીં, કોઈ ગુસ્સો નહીં અને સેવક સંતને બોલાવ્યા અને સેવક સંતને બોલાવીને સ્વામીએ કહી રાખ્યું કે આ હોટેલના મેનેજરને મળવા માટે આપણા તરફથી કોઈ વ્યક્તિ જાય તો એમને કહેજો કે એની સાથે મિત્ર ભાવે વર્તે, કોઈ એવો આક્રોશ બતાવે નહીં. અને પછી સ્વામી આ સૂચના આપી. પછી સ્વામી શિબિરની અંદર આવ્યા. શિબિરની અંદર આશીર્વચન આપવાના બધાને આ વાતની ખબર. સ્વામી 39 મિનિટ સુધી આ લિફ્ટની અંદર ફસાઈ ગયા અને સ્વામી આશીર્વચનની અંદર ઉચ્ચાર્યું. સ્વામી કહે છે કે જે થયું એ ભગવાનની ઈચ્છાથી થયું છે ને સારા માટે થયું છે. તો મહંત સ્વામી મહારાજ આ પ્રસંગે પણ એમને કોઈના ઉપર રોષ ઠાલવ્યો નહીં કે અન્ય કોઈને ઠાલવવા દીધો પણ નહીં. તો આમ જીવનની પ્રત્યેક પડે ને પ્રત્યેક કાર્યની અંદર ભગવાનને આગળ રાખીને કાર્ય કરવાની રીત, ભગવાન પ્રતિ સંપૂર્ણ શરણાગતિ, દ્રઢ વિશ્વાસ, માન સન્માનની અંદર ભગવાન જ કરતા છે. દેહને અગવડ સગવડ મળે, વિપરીતતાઓ હોય, દેહની અંદર રોગ આવે, કંઈ પણ આવે, પણ એ બધાની અંદર ભગવાન જ કરતા છે. એવા દ્રઢ વિશ્વાસ સાથે જીવનાર મહંત સ્વામી મહારાજની જેમ આપણે પણ સંસાર વ્યવહારની અંદર કે આપણે આધ્યાત્મિક માર્ગની અંદર
આપણે નિશ્ચિંત, અહમ શૂન્ય, સ્થિર અને અજાતશત્રુ બની શકીએ. અને આ સકળ સિદ્ધિઓનો સાર એ ભગવાન છે. એ ભગવાન પ્રતિ આપણને નિષ્ઠા વધુને વધુ દ્રઢ થાય, એ જ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવી પ્રેરણાદાયી કથાના નિયમિત શ્રવણ માટે આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને ખાસ આ કથાને આપના જેવા અન્ય મુમુક્ષુ સાથે શેર કરીને આંગળી ચિંધ્યાનું પુણ્ય મેળવો. જય સ્વામિનારાયણ.